રમઝાન પર્વમાં અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજના 12 રોજ મદાશી ખુદાની બંદગી કરી રહ્યા છે। નાના બાળકો પણ કઠિન રોજા રાખી અલ્લાહ પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં રહેવાસી સૈયદ ઇરફાનના પુત્ર અયાને રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી છે। હાલ મુસ્લિમ સમાજના વિશેષ મહત્વ ધરાવતું રમઝાન માસ ચાલી રહ્યો છે। ઇસ્લામમાં રહેમતોનો મહિનો એટલે કે રમઝાન ગણવામાં આવે છે, જેમાં મુસ્લિમ સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને મોટા વ્યક્તિની જેમ રોજા રાખી નમાઝ પઢી ખુદાની બંદગી કરતા હોય છે। અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે, ત્યારે પણ સતત 14 થી 15 કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો રાખે છે અને ઇબાદત કરે છે। આવા કફોડી સમયમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીટાલી ગામમાં રહેતા સૈયદ અયાન ઇરફાન એ માત્ર 8 વર્ષના બાળકે રોજો રાખી ખુદાની બંદગી કરી લોકોના હકમાં દુઆઓ કરી હતી। માત્ર 5 વર્ષના બાળકને પોતાના બીજો રોજો રાખવા ઘર પરિવાર તેમજ મોહલ્લાના લોકોએ ફુલહર પહેરાવી સન્માન કર્યો હતો। આ ઉપરાંત અંકલેશ્વર કસબાટી વાડ ખાતે રહેતી 4.5 વર્ષની આમીન બનુ મોહમ્મદ આસિફ મલેક રોઝા રાખીને ખુદાની બંદગી કરી હતી। માત્ર 4.5 વર્ષની ઉંમરે અસહ્ય ગરમી અને 14 થી 15 કલાક સુધી ભૂખ્યા રહી રોજો કરતા પરિવાર દ્વારા તેને ફૂલોથી વિશેષ સ્વાગત કરી વધાવી લીધી હતી।